Okay, next question છે આપણો તે explain in detail about the plasma membrane. લાસ્ટ ટાઈમ આપણે એવું ડિસ્કશન કર્યું હતું કે કોઈ પણ સેલ છે એના ત્રણ મેઇન પાર્ટ્સ છે. ફર્સ્ટ પ્લાઝ્મા મેમ્બ્રેન છે, after that second one is nucleus and third one is cytoplasm. So એમાંથી ફર્સ્ટ ઓફ ઓલ જે સેલ મેમ્બ્રેન છે also known as plasma membrane એ આપણે શીખવાનું છે. So એક પહેલા ટર્મ યાદ રાખજો કે તમને પ્લાઝ્મા મેમ્બ્રેન કહે છે also સેલ મેમ્બ્રેન કે તો બંને ટર્મ સેમ જ છે, એમાં કોઈ ચેન્જ નથી, બરોબર. પ્લાઝ્મા મેમ્બ્રેન ઓર સેલ મેમ્બ્રેન સિંગલ ટર્મ છે. ઓકે, સો ફર્સ્ટ ઓફ ઓલ વોટ ઇઝ ધ મીનિંગ ઓફ ધ પ્લાઝ્મા મેમ્બ્રેન? તો આપણે ઓલરેડી સેલ છે એને જોયેલો છે, તો આ રીતે આપણો સેલ છે એ હોય છે, બરોબર. હવે નોર્મલી સેલ છે એની અંદર આપણને ખબર છે કે એટ ધ સેન્ટર શું છે, ન્યુક્લિયસ અવેલેબલ છે, બરાબર. ઓલસો એની આઉટર સરફેસ જે છે, તો કોઈ પણ સેલની જે આ આઉટર સરફેસીસ છે, આ આઉટર સરફેસ એને શું કહેવાય છે? તો ધેટ આઉટર સરફેસ ઇઝ નોન એઝ સેલ મેમ્બ્રેન. આ મેઇન ટર્મ છે કે સેલ છે એની કોઈ પણ રિએક્ટિવિટી તમે શો કરો છો તો એ સેલની રિએક્ટિવિટી શેનાથી સોલ્વ થાય છે અથવા તો શેનાથી આપણે શો કરીએ છીએ? તો એ રિએક્ટિવિટી ટોટલી શેમાંથી થાય છે? તો સેલ મેમ્બ્રેન છે એ સેલ મેમ્બ્રેન થ્રુ એની રિએક્ટિવિટી શો થાય છે. ઓલસો એની અંદર વોટરનું પ્રપોર્શન, કાર્બન ડાયોક્સાઇડ, CO2 નું પ્રપોર્શન, આ બધા જ પ્રપોર્શન્સ છે એ આઉટર એટમોસ્ફિયર અને સેલની ઇનસાઇડ આ બંને વસ્તુઓ પણ શેના થ્રુ ચેક કરીએ છીએ? તો બાય ધ સેલ મેમ્બ્રેન. તો આની એક્સપ્લેનેશન તમને અત્યારે આપેલી છે, ચેક કરો બુકની અંદર પેજ નંબર 59 5.2.1 ટેક પ્લાઝ્મા મેમ્બ્રેન ઓર સેલ મેમ્બ્રેન. ઓકે, હવે જો એમાં this is the outermost covering of the cell that separate the contents of the cell from its external environment. હવે આ સેલ છે એની આ આઉટર સરફેસ છે, તો આ આઉટર સરફેસ ની બહારની વસ્તુઓ અલગ જ રહેશે, ઇટ મીન્સ એન્વાયરમેન્ટ અલગ રહેશે, સેલની ઇનસાઇડ ની ટર્મ્સ કેવી રહેશે? અલગ રહેશે. સો આ બંનેનું જે સેપરેશન ફોર્મ કરે છે, તો એ સેપરેશન જે ફોર્મ કરે છે તે નોન એઝ સેલ મેમ્બ્રેન. The plasma membrane allow or permit the entry and exit of some material in and out of the cell. એટલે કે બધાને અંદર એન્ટર થવાની પરમિશન નથી. બધા અંદર એન્ટર ન થતા ઇટ મીન્સ કે નોર્મલ કે તો બ્લડ છે, પછી વોટર છે, કાર્બન ડાયોક્સાઇડ છે, એઝ વેલ એઝ બીજા કોઈ પણ કેમિકલ્સ છે, તો બધા કેમિકલ્સ ની અંદર એન્ટર થવાની પરમિશન નથી. પરમિશન થોડા ને જ છે. અને આ ટર્મ યાદ રાખજો કે પરમિશન આવી રીતે કોઈ વ્યક્તિઓને જ હોય ત્યારે ઓલવેઝ તે શેનું ફોર્મ થયેલું હોય છે? તો SPM. SPM નો મીનિંગ થાય છે that semi permeable membrane. તો ઓલવેઝ સેલ છે એ સેલનું જે સેલ મેમ્બ્રેન છે એ સેલ મેમ્બ્રેન છે ને જો વર્કિંગ કરે છે તો SPM એટલે કે સેમી પરમિએબલ મેમ્બ્રેન. હવે જો સેમી પરમિએબલ મેમ્બ્રેન છે એનો મીનિંગ શું થઈ? તો એ ઓલવેઝ જે સોલ્વન્ટ મોલેક્યુલ્સ છે, SPM સેમી પરમિએબલ મેમ્બ્રેન છે એનો મીનિંગ શું છે? તો એ ઓલવેઝ સોલ્વન્ટ મોલેક્યુલ્સ છે એને શું કરે છે? એલાઉ કરે છે કે એ એની અંદરથી શું થઈ શકે? પાસ થઈ શકે. એની અંદર સોલ્યુટ મોલેક્યુલ્સ હોય એ કોઈ દિવસ પાસ થઈ શકતા નથી. મીન્સ ધેટ કે આપણે સોલ્યુશન ક્રિએટ કરીએ છીએ તો સોલ્યુશન માટે આપણને ખબર છે કે એની પાસે બે ટર્મ હોય છે, એક સોલ્યુટ, સેકન્ડ વન સોલ્વન્ટ. તો જે સોલ્યુટ છે એ પાસ થઈ શકવાના નથી, ઓલવેઝ પાસ કોણ થશે? સોલ્વન્ટ, કે જે મેજોરિટી પ્રપોર્શન ની અંદર છે. એક એક્ઝામ્પલ લઈએ. સપોઝ મારી પાસે આ બીકર છે, એની અંદર મેં વોટર ફિલ અપ કર્યું છે અને એની અંદર હું એડ કરું છું NaCl. તો NaCl છે એ શું થઈ જાય છે? તો સોલ્યુટ થશે અને સોલ્વન્ટ છે એ પણ થઈ જશે કે એની અંદર જે વોટર હતું ને એ મીન્સ કે જેની અંદર કોઈ વસ્તુ ડિઝોલ્વ કરો છો એ સોલ્વન્ટ છે. તો સોલ્વન્ટ કોઈ પણ હોય તે સોલ્વન્ટ ની અંદર મેઇન ટર્મ આપણે શું યાદ રાખવાની છે? તો એ મેક્સિમમ પ્રોપોર્શન માં છે અને એ શું થાય છે? તો સેમી પરમિએબલ મેમ્બ્રેન થ્રુ ઇઝીલી પાસ થાય છે.
It also prevent the movement of some other material. Also એ movement પણ શો કરાવે છે other material સાથે કઈ ચેક કરો. Then the cell membrane therefore is called as selectively permeable membrane. Selectively permeable membrane is also known as semi permeable membrane. એટલે કે સિલેક્ટિવ ટર્મ્સ ને શું કરવા દેશે, પાસ કરવા દેશે, બધી ટર્મ્સ ને પાસ થવા દેતો નથી. Next paragraph, that how does the movement of substance take place into the cell. હમણાં આપણે કીધું મૂવમેન્ટ થાય છે, તો મૂવમેન્ટ કઈ રીતે થાય છે. Also how do the substance move out of the cell. કઈ રીતે સબસ્ટન્સ તમારો છે ઇનસાઇડ ધ સેલ હતો એ આઉટસાઇડ ધ સેલ જાય છે. So mainly આ ટર્મ્સ છે એ એના અલગ અલગ સોલ્યુશન વાઇઝ ક્રિએટ થાય છે. અલગ અલગ સોલ્યુશન વાઇઝ ક્રિએટ થાય ઇટ મીન્સ ધેટ કે તમારી પાસે અહીંયા થ્રી ટાઈપ ઓફ સોલ્યુશન્સ અવેલેબલ છે. That first one is hypertonic, second one is isotonic, and third one is hypotonic. તો ત્રણ ટાઈપના સોલ્યુશન્સ ક્રિએટ થાય છે. એના વાઇઝ શું કરે છે, તો એના વાઇઝ મોસ્ટલી ઇનસાઇડ જે વસ્તુ છે એને આઉટસાઇડ મોકલશે. ઓલસો આઉટસાઇડ ની કોઈ વસ્તુ હશે એને ક્યાં લઈ આવશે, ઇનસાઇડ. So some substance like carbon dioxide or oxygen, અંડરલાઈન કરી દેજો કયા કયા સબસ્ટન્સીસ છે, તો કાર્બન ડાયોક્સાઇડ એન્ડ ઓક્સિજન can move across the cell membrane by the process called diffusion. હવે જો diffusion મેઇન વર્ડ આવ્યો. તમારી પાસે બે સબસ્ટન્સ છે, એક છે કાર્બન ડાયોક્સાઇડ છે, સેકન્ડ વન ઓક્સિજન છે, અને આ બંને સેલની ઇનસાઇડ કઈ રીતના જાય છે, તો બાય ધ ડિફ્યુઝન છે. એ ડિફ્યુઝન શું કરે છે, એ સેલની ઇનસાઇડ ઓર આઉટસાઇડ મૂવ કરે છે. હવે યાદ કરો ડિફ્યુઝન તમારા ચેપ્ટર નંબર 1 ની અંદર આવેલું છે. તો ચેપ્ટર નંબર 1 ની અંદર આવ્યું ત્યારે આપણે એવું કીધું હતું કે when two or more kind of matter, પણ એ કેવી હોય છે, ડિફરન્ટ. So when two or more kind of different matter combine with each other and form a new matter, that type of reaction is known as diffusion. So અહીંયા સેલની અંદરની મેટર અલગ છે, બહારની મેટર પણ કેવી છે, અલગ છે. એટલે કે બે ડિફરન્ટ કાઇન્ડની મેટર છે, બંને શું કરે છે, ઇન્ટરેક્ટ થાય છે. બંને ઇન્ટરેક્શન ફોર્મ કરીને શું કરે છે, નવી મેટર ક્રિએટ કરે છે. અને એ નવી મેટર જે ક્રિએટ કરી એ કઈ રિએક્શન થી થાય છે, તો બાય ધ ડિફ્યુઝન રિએક્શન એ ફોર્મ થાય છે. We have studied the process of diffusion in earlier chapters. એટલે કે આપણા ચેપ્ટર નંબર 1 ની અંદર સ્ટડી કર્યું છે. We saw that there is a spontaneous movement of substance from a region of high concentration to a region where its concentration is low. So normally આ ટર્મ ખાસ યાદ રાખજો. આપણે ઓલરેડી ચેપ્ટર નંબર 14 ની અંદર ચેક કર્યું હતું, તો એમાં એ જ વસ્તુ આપણે કીધી છે કે એ ઓલવેઝ હાયર કોન્સન્ટ્રેશન હોય એમાંથી કઈ કોન્સન્ટ્રેશનમાં, તો લોઅર કોન્સન્ટ્રેશન ની અંદર શું કરે છે, મૂવ કરશે. હવે હાયર છે એમાંથી લોઅર માં કઈ રીતના, તો એક નોર્મલ યાદ રાખવું હોય ને, તો સપોઝ મારી પાસે આ બે ટેન્ક છે, ટેન્કની સાઈઝ સેમ છે અને હું બંને ટેન્કને કનેક્ટ કરી દઉં છું. આ ટેન્કની અંદર કમ્પ્લીટલી ફિલ્ડ વોટર છે અને આમાં માઇનર અમાઉન્ટની અંદર વોટર છે. તો વિચારો કે જેની અંદર હાઈ અમાઉન્ટ ઓફ સોલ્યુટ છે, તો એ શું કરશે, મૂવ કરીને બીજી સાઈડ જાય છે. ક્યાં સુધી પ્રોસેસ ચાલશે, જ્યાં સુધી બંનેના લેવલ સેમ નથી થતા ત્યાં સુધી આ પ્રોસેસ કન્ટિન્યુઅસ ચાલુ રહેશે. જ્યારે લેવલ સેમ થઈ જાય ત્યારે પ્રોસેસ કઈ થઈ જશે, સ્ટોપ થઈ જશે. બરાબર. તો એ રીતે શું કરે છે, ફર્ધર રિએક્શન્સ ફોર્મ કરે છે. અને સ્પોન્ટેનિયસ થવું, સ્પોન્ટેનિયસ એટલે એવું નથી કે ફૂલ સ્પીડની અંદર રિએક્શન થવું. સ્પોન્ટેનિયસ નો મીનિંગ શું થાય કે વન રીજન ટુ અનધર રીજન શું કરવાનું છે, મૂવિંગ કરવાનું છે. અને વન રીજન ટુ અનધર રીજન મૂવ કરે છે, બંનેની કોન્સન્ટ્રેશન ને મેઇનલી ઇક્વલ કરે છે. તો બંનેની કોન્સન્ટ્રેશન ઇક્વલ થાય છે, ઓલસો મૂવિંગ થાય છે, તો એ રિએક્શન કઈ છે, સ્પોન્ટેનિયસ છે. કેમિસ્ટ્રીની અંદર સ્પોન્ટેનિયસ નો મીનિંગ મૂવિંગ એન્ડ ઇક્વલ કોન્સન્ટ્રેશન થાય છે. બરોબર. સ્પોન્ટેનિયસ એટલે એવું નહીં વિચારવાનું કે ફૂલ સ્પીડમાં રિએક્શન થાય છે. So fourth paragraph, that something similar to this happen in the cell. હવે આવી જ વસ્તુ સેલની અંદર પણ થાય છે. કઈ રીતે, when for example some substances like carbon dioxide which is a cellular waste and required to be excreted out by the cell. નોર્મલી આપણે રેસ્પિરેશન ફોર્મ કરીએ છીએ, તો રેસ્પિરેશન થ્રુ આપણે શું કરીએ છીએ, ઓક્સિજન ગેઇન કરીએ છીએ, કાર્બન ડાયોક્સાઇડ ને આઉટ કરીએ છીએ.
તો ઓક્સિજન છે તમે ઇન કર્યો તો એ તમારા સેલ સુધી જશે, સેલની અંદર હિમોગ્લોબિન જોડે કનેક્ટ થશે, ઓલસો એમાંથી પ્રોડ્યુસ થયેલો કાર્બન ડાયોક્સાઇડ છે એ શું થશે, એક્સક્રીટ થાય છે. એક્સક્રીટ થવું એટલે કે બહાર નીકળી જવું. નોર્મલ થિંગ કે તમારો કાર્બન ડાયોક્સાઇડ તો બહાર નીકળે છે, ઇટ મીન્સ ધેટ કે આપણા બોડીમાંથી એ શું છે, વેસ્ટેજ મટીરીયલ ફોર્મ કરે છે. So some substances like CO2 accumulates in a higher concentration inside the cell. એટલે કે જ્યારે કાર્બન ડાયોક્સાઇડ પ્રોડ્યુસ થાય છે બાય ધ રેસ્પિરેશન, તે સેલની અંદર એની કોન્સન્ટ્રેશન કેવી હોય છે, બહુ જ હાઈ હોય છે. હવે સેલની અંદર કોન્સન્ટ્રેશન બહુ જ હાઈ છે એનો મીનિંગ કે હાઈ ટુ ક્યાં મૂવિંગ કરશે, લોઅર સાઈડ મૂવિંગ કરશે. તો આઉટર એટમોસ્ફિયર લોઅર છે, ઇનસાઇડ કેવું છે, હાયર છે. તો એ સેલની અંદરથી ક્યાં જતો રહેશે, સેલની બહાર જતો રહેશે. So in the cell's external environment, the concentration of CO2 is low as compared to that of the inside the cell. હમણાં જે વાત કરીએ કે inside the cell એની CO2 ની concentration કેવી છે, હાયર છે, અને outside the atmosphere એ કેવી છે, લોઅર છે. તો એ inside to કઈ સાઈડ મૂવ કરે છે, આઉટસાઇડ મૂવ કરશે. So as soon as there is a difference of the concentration of CO2 inside and outside the cell, so CO2 moves out of the cell. એટલે કે higher to ક્યાં જાય છે, લોઅર રિજિયન ની અંદર એ મૂવ કરે છે. To a region of low concentration outside the cell by the process of diffusion. આપણે કીધું કે higher to lower મૂવ કર્યું છે, પણ એ કઈ પ્રોસેસ થી થાય છે, તો એ always diffusion reactions થી ફોર્મ થાય છે. Also similarly O2 enter the cell by a process of diffusion when the level of concentration of O2 inside the cell decreases and outside the cell increases. Normally તમારો કાર્બન ડાયોક્સાઇડ એવું કીધું કે સેલ ની અંદર વધારે છે, બહાર ઓછું છે કોન્સન્ટ્રેશન, સો એ હાયર કોન્સન્ટ્રેશન ટુ લોઅર કોન્સન્ટ્રેશન એટલે સેલમાંથી આઉટસાઇડ જાય છે. એ જ ટાઈમે આઉટસાઇડ ધ સેલ ઓક્સિજનની કોન્સન્ટ્રેશન વધારે છે અને ઇનસાઇડ ધ સેલ ઓક્સિજનની કોન્સન્ટ્રેશન ઓછી છે, સો એ આઉટસાઇડમાંથી ક્યાં જશે, ઇનસાઇડમાં મૂવ કરે છે. So thus diffusion plays an important role in the gaseous exchange between the cell as well as the cell and its external environment. So અહીંયા મેઇનલી આપણી રિએક્શન છે એ શેનાથી ફોર્મ થાય છે, તો બાય ધ ડિફ્યુઝન રિએક્શન. તો ડિફ્યુઝન રિએક્શન થી તમારી રિએક્શન આખી કમ્પ્લીટ થાય છે. ઇટ મીન્સ કે આપણા માટે મેઇન કઈ ટર્મ છે, ડિફ્યુઝન, કે જે ગેસીસ છે એને સેલની ઇનસાઇડ એન્ડ આઉટસાઇડ બંને સાઈડ શું કરાવે છે, મૂવ કરાવે છે. વોટર also obey the law of diffusion. એટલે કે વોટરની અંદર પણ આ જ કન્ડિશન શો થાય છે. અહીંથી ધ્યાન રાખજો. The movement of water molecule through such a selectively permeable membrane. એટલે કે મેઇનલી તમારું જે વોટર છે એ સેમી પરમિએબલ મેમ્બ્રેન છે as well as selectively permeable membrane છે, એના થ્રુ શું કરે છે, મૂવિંગ શો કરે છે. It means that કે એક સિલેક્ટિવ પ્રોપર્ટી છે વોટરની કે એ ઈઝીલી શું કરે છે, તો તમારા પરમિએબલ મેમ્બ્રેન થ્રુ ઈઝીલી મૂવ કરે છે. Membrane is called osmosis. હવે અહીંયા આ ટર્મ યાદ રાખવાની છે આપણે, કારણ કે 12th માં પણ આવે છે તે ઓસ્મોસિસ. ઓસ્મોસિસ નો મીનિંગ શું થાય કે વોટર છે એ વોટર by the selectively permeable membrane from the one region to the another region શું કરે છે, મૂવ કરે છે. તો એ one region to another region એને મૂવ કર્યું, it means that કે પ્રોસેસ કઈ થાય છે, તો એ પ્રોસેસ આપણી ઓસ્મોસિસ શો થાય છે. ગેસિયસ હતા તો ગેસિયસ માટે ડિફ્યુઝન શો થાય છે, વોટરમાં પણ ડિફ્યુઝન થાય છે, પણ એ વોટરનું ડિફ્યુઝન છે એને આપણે શું કહીએ છીએ, ઓસ્મોસિસ શો કરીએ છીએ. And the movement of water across the plasma membrane is also affected by the amount of substance dissolved in water. હવે નોર્મલી વોટર છે તો એ ખાલી નોર્મલ વોટર નથી હોતું, એની અંદર ઘણા બધા પ્રોપોર્શન્સ છે, ઘણા બધા આયન્સ છે પ્રેઝન્ટ છે વોટરની અંદર. તો એ શું કરશે કે જો કદાચ પરમિએબલ મેમ્બ્રેન એટલે કે એના પ્લાઝ્મા મેમ્બ્રેન થી એ એન્ટર થઈ જાય છે સેલની અંદર, તો સેલની અંદર થશે તો એને શું કરશે, સેલને અફેક્ટ કરશે. જેની અંદર ડિઝોલ્વડ આયન્સ હતા એ બધા જ ડિઝોલ્વડ આયન્સ છે એને શું કરે છે, અફેક્ટ કરે છે. Thus osmosis is the passage of water from a region of higher water concentration through a semi permeable membrane to a region of low water concentration.
એટલે કે વોટર પણ આ જ રીતે મૂવ કરશે હાયર ટુ લોઅર, પણ એ શેના થ્રુ કરે છે તો બાય ધ સેમી પરમિએબલ મેમ્બ્રેન. ભાઈ અહીંયા સિલેક્ટિવલી યુઝ નથી કર્યું, સેમી યુઝ કર્યું છે. આનો મીનિંગ કે જે સેમી પરમિએબલ મેમ્બ્રેન છે ને એ ઓન્લી એન્ડ ઓન્લી વોટરને શું કરશે પાસ થવા દેશે, એની અંદરના ડિઝોલ્વડ આયન્સ હશે એને પણ પાસ થવા દેતો નથી. સિલેક્ટિવલી હોય તો એની અંદર તમારા આયન્સ જશે, પણ સેમી પરમિએબલ મેમ્બ્રેન હશે તો એની અંદરથી એકેય આયન્સ જઈ શકશે નહીં. So what will happen if we put an animal cell or a plant cell into a solution of sugar or salt in a water? The main thing કે એનિમલ સેલ છે અથવા તો કોઈ પણ પ્લાન્ટ સેલ છે કે જેને આપણે સુગર સોલ્યુશન છે એવા સોલ્યુશન્સ ની અંદર શું કરીએ છીએ પુટ કરીએ છીએ, તો શું થશે એને આપણે ચેક કરવાનું છે. હવે જો અહીંયાથી તમારો અલગ ક્વેશ્ચન શું થશે, બરાબર, અહીંયાથી ક્વેશ્ચન થઈ જાય છે then how can we distinguish between the three different type of the solutions and that different type of the solutions in respect to cell or plasma membrane. ક્વેશ્ચન હમણાં ફરીથી આપણે લખીશું. હવે ચેક કરો. ફર્સ્ટ ઓફ ઓલ one of the following three things could happen. હવે three things માં તમને આ ત્રણે ત્રણ સોલ્યુશન્સ દેખાશે. that first one is hypertonic, isotonic and hypotonic. જસ્ટ કોન્સન્ટ્રેશન નો જ વેરીએશન છે એટલે થોડું ધ્યાન રાખજો. આ ક્વેશ્ચન મોસ્ટ આઈએમપી છે આ ચેપ્ટર. if the medium surrounding the cell has a higher water concentration than the cell. first of all આપણી પાસે કયો છે તો આપણી પાસે છે હાઇપરટોનિક. તો હાઇપરટોનિક માટે આપણે એવું કહીએ છીએ કે અહીંયા જે સેલ છે આ સેલની ઇનસાઇડ કેવી છે કોન્સન્ટ્રેશન, તો સેલની ઇનસાઇડ લોઅર કોન્સન્ટ્રેશન શો થાય છે અને આઉટસાઇડ ધ રિજિયન મીન્સ ધેટ કે અહીંયા આઉટસાઇડ જે છે એ આઉટસાઇડમાં કેવી કોન્સન્ટ્રેશન શો કરે છે, હાયર કોન્સન્ટ્રેશન શો કરે છે. સો નોર્મલી આપણને ખબર પડી જશે કે હાયર ટુ લોઅર શું કરશે મૂવિંગ ફોર્મ કરશે, અને હાયર ટુ લોઅર એ કોઈ દિવસ મૂવિંગ કરતો હોય તો એનો મીનિંગ કે એ આઉટસાઇડ થી ક્યાં જશે ઇનસાઇડ જાય છે. meaning that the outside solution is very dilute and the cell will gain water by the osmosis. તો સેલ શું કરશે એને વોટર ને ગેઇન કરશે એટલે કે અંદર એન્ટર કરે છે. such a solution is known as hypotonic solution. sorry આપણે hypertonic કીધું, એ hypertonic નથી, એ કયું છે તો hypotonic solutions શો કરે છે. water molecules are free to pass across the cell membrane in both the directions. તમારું વોટર છે બંને ડિરેક્શન ની અંદર શું કરે છે ફ્લો કરે છે, અને ફ્લો શેનાથી થાય છે in the hypotonic solutions. હવે વિચારો કે આ સેલ છે એની ઇનસાઇડ પણ વોટર જાય છે અને આઉટસાઇડ પણ જાય છે, બટ ઇનસાઇડ જવા માટેનો રેટ વધારે છે, આઉટસાઇડ જવા માટેનો રેટ ઓછો છે. તો જેનો રેટ વધારે છે એને આપણે શું કરીએ છીએ ચેક કરીએ છીએ અથવા તો જોઈએ છીએ. but more water will come into the cell than will leave. એટલે કે જેટલું વોટર બહારથી અંદર આવે છે એ વધારે છે, અંદરથી બહાર જતું વોટર કેવું છે સાવ ઓછું છે. and the net result is that water enter the cell. ઓલરેડી નેટ વોટર ચેક કરીએ તો એ કેવું છે ઇનસાઇડ વધારે છે. એક એક્ઝામ્પલ લઈએ. સપોઝ આ હાયર કોન્સન્ટ્રેશન છે ને એને હું કહું છું નિયર અબાઉટ 100 છે, લોઅર છે એને હું કહું છું 20 છે. સો 80 વોટર મોલેક્યુલ્સ છે એ શું થાય છે એન્ટર થાય છે, અને 20 છે એ શું થાય છે લિબરેટ થાય છે. તો 80 અંદર એન્ટર થાય, ઇટ મીન્સ મોર પ્રપોર્શન અંદર એન્ટર થાય છે, લેસ પ્રપોર્શન શું થાય છે અંદરથી બહાર જાય છે. સો મોર કયું છે તો આઉટસાઇડ ટુ ઇનસાઇડ, એટલે કે સેલની અંદર આવે છે. તો વિચારો કે સેલની અંદર આવતું હોય તો એ સાઈઝ મોટી થાય કે નાની થાય. નોર્મલ છે કે હાયર કોન્સન્ટ્રેશનમાં છે અહીંયાથી લોઅરમાં ગયું એટલે કે બહારથી વોટર અંદર ગયું તો સેલની જે સાઈઝ હશે ને એ શું થઈ જશે મોટી થશે. ઇટ મીન્સ ધેટ ધ સાઈઝ ઓફ ધ સેલ ઇઝ સ્વેલ અપ. સ્વેલ અપ થવું ઇટ મીન્સ ધેટ એ શું થઈ જશે સાઈઝ થોડી મોટી થઈ જાય છે. So the net result is that water enter the cell and the cell is likely to swell up. Likely to swell up it means કે cell ની size શું થાય છે મોટી જાય છે. Now second one is isotonic solution. એની અંદર ચેક કરો.
if the medium has exactly the same water concentration as the cell, there will be no net movement of water across the cell membrane. હવે જો આ સેકન્ડ કેસ છે આઇસોટોનિક, એને ચેક કરીએ. તો આઇસોટોનિક માં શું છે? તો આ સેલ છે, આ સેલની ઇનસાઇડ નું જે વોટર કોન્સન્ટ્રેશન છે એ, ઓલસો જે આઉટસાઇડ માં વોટર કોન્સન્ટ્રેશન છે એ, બંને કેવી છે? તો ઇક્વલ છે. બંને કોન્સન્ટ્રેશન કેવી છે? ઇક્વલ છે. તો બંને કોન્સન્ટ્રેશન ઇક્વલ હોય તો ત્યાં વોટર છે એ સેલની ઇનસાઇડ પણ નહીં આવે કે વોટર ઇનસાઇડ માંથી આઉટસાઇડ માં પણ જતું નથી. સો એ ઇનસાઇડ પણ નથી આવતું અને આઉટસાઇડ પણ નથી જતું. ઇટ મીન્સ ધેટ કે કયું સોલ્યુશન શો કરે છે? ધેટ આઇસોટોનિક સોલ્યુશન ને શો કરે છે. અનધર થિંગ, તમે એવું પણ કહી શકો કે 50% ઓફ વોટર એન્ટર થાય છે ત્યારે જ તે 50% ઓફ વોટર શું થાય છે? આઉટ થાય છે. તો બંને પ્રોપોર્શન સેમ છે, ધેટ્સ વાય આપણને ખબર નથી પડતી અને સેલની સાઇઝ એઝ ઇટ ઇઝ રહે છે. સો એવું છે કોઈ પણ પ્રોપોર્શન્સ છે કોઈ પણ રિએક્શન્સ છે એ સોલ્યુશન્સ કયું ક્રિએટ કરે છે? તો આઇસોટોનિક સોલ્યુશન્સ ને ક્રિએટ કરે છે. ચેક કરો એમાં. such solutions is known as an isotonic solutions. આઇસોટોનિક સોલ્યુશન્સ ની અંદર શું થાય? એકે રીતે મૂવમેન્ટ શો નથી થતી અને થતી હોય તો આપણને ખબર નથી પડતી બીકોઝ બંને કેવા પ્રોપોર્શનમાં છે? સેમ અથવા તો ઇક્વલ. water crosses the cell membrane in both the directions. બંને ડિરેક્શન્સ ની અંદર શું કરે છે? વોટર એક્રોસ થાય છે, મૂવિંગ કરે છે. but the amount of going in is the same as the amount of going out. એટલે કે જેટલી અમાઉન્ટ ગોઈંગ ઇન થાય છે એટલે કે ઇનસાઇડ ધ સેલ જાય છે એટલી જ અમાઉન્ટ શું થાય છે? ઇનસાઇડ માંથી આઉટસાઇડ માં જાય છે. so there is no overall movement of water. so અહીંયા ઓવરઓલ મૂવમેન્ટ ગણાતી નથી. and the cell will stay at the same size. એટલે કે સેલની સાઈઝ પછી કેવી રહેશે? સેમ સાઈઝ રહે છે. હવે આ બે કેસ આવ્યા તેના ઉપરથી થર્ડ કેસ ઓટોમેટિક સમજાઈ જાય. પહેલા આઉટસાઇડ કોન્સન્ટ્રેશન હાઈ હતી, ઇનસાઇડ લોઅર હતી, એટલે આઉટસાઇડ માંથી ઇનસાઇડ ગયું, સ્વેલ અપ થયું. પછી બંને ઇક્વલ હતા. નાઉ તમારી પાસે સપોઝ કોઈ સેલ છે, આ સેલની અંદરની કોન્સન્ટ્રેશન હાયર છે કમ્પેર્ડ ટુ આઉટસાઇડ ધ કોન્સન્ટ્રેશન. સો આઉટસાઇડ લોઅર છે અને ઇનસાઇડ કેવી છે? હાયર છે. નોર્મલ વિચારો કે ઇનસાઇડ હાયર છે, આઉટસાઇડ લોઅર છે, ઇટ મીન્સ હાયર ટુ લોઅર મૂવિંગ કરશે. મીન્સ ધેટ ઇનસાઇડ ટુ આઉટસાઇડ વોટર જાય છે. તો નોર્મલ છે કે ઇનસાઇડ થી આઉટસાઇડ વોટર જતું હોય તો એની સાઈઝ ઓલરેડી જે હતી એની કરતા સાઈઝ નાની થઈ જશે. કારણ કે પહેલા સાઈઝ વોટરના લીધે મોટી હતી, હવે એ જ સાઈઝ શું થઈ જશે? નાની થશે. ઇટ મીન્સ ધેટ કે એ શું થાય છે? ધેટ એ શ્રિંક થઈ જાય છે. બરોબર? અને આવું જે શ્રિંકિંગ થતું હોય એ ઇફેક્ટ કઈ છે? તો હાઇપરટોનિકની ઇફેક્ટ શો કરે છે. ચેક કરો. થર્ડ પોઈન્ટ ધેટ ઇફ ધ મીડિયમ હેઝ અ લોઅર concentration of water than the cell. તો બહારની concentration lower છે, inside the cell કેવી છે? higher છે. meaning that it is a very concentrated solutions and the cell will lose water by the osmosis. એટલે કે સેલ શું કરશે? એને લૂઝ કરે છે. such a solution is known as hypertonic solution. તો આવું જે સોલ્યુશન્સ ક્રિએટ થાય છે that type of solutions is known as hypertonic solutions. again water crosses the cell membrane in both the directions. અહીંયા પણ બંને ડિરેક્શન ની અંદર વોટર છે શું કરે છે? મૂવિંગ કરે છે. but this time more water leaves the cell than the entering. એટલે કે અહીંયા જે 80 ઇન થતું હતું 20 આઉટ થતું હતું એનો ઓપોઝિટ અહીંયા કે 80 આઉટ થાય છે 20 ઇન થયું. તો 80 આઉટ થઈ 20 ઇન થયું ઇટ મીન્સ કે આપણે ઓવરઓલ ગણીશું તો અંદરથી વોટર શું થાય છે? બહાર જાય છે. therefore the cell will shrink. અને એના લીધે શું થઈ જાય છે? તમારો સેલ શ્રિંક થાય છે. શ્રિંક થવું એટલે કે જે સાઈઝ હતી એની કરતા એની સાઈઝ કેવી થઈ જાય છે? નાની સાઈઝ થઈ જાય છે. thus osmosis is a special case of diffusion. underline osmosis છે એ કયો છે? સ્પેશિયલ કેસ છે ડિફ્યુઝન માટે. through a selectively permeable membrane. now let us try to find out following એક્ટિવિટીઝ. અને આ જ વસ્તુ પછી બીજી એક્ટિવિટીઝ થ્રુ સમજાવે છે પણ પહેલા મેઇન એ ખબર હોવી જોઈએ કે આ ત્રણ ટાઈપ કયા છે. ફર્સ્ટ હાઇપરટોનિક છે. તો હાઇપરટોનિક નો મીનિંગ શું થાય? તો હાઇપરટોનિક એટલે કે ઇનસાઇડ વધારે આઉટસાઇડ ઓછું, એટલે કે ઇનસાઇડ ટુ આઉટસાઇડ જશે એટલે શું થઈ જાય છે? શ્રિંક થાય છે. અનધર થિંગ આઇસોટોનિક. તો બંને બાજુએ કોન્સન્ટ્રેશન કેવી હશે? સેમ, ઇનસાઇડ એન્ડ આઉટસાઇડ. ઓલસો હાઇપોટોનિક.
તો ઇનસાઇડ કોન્સન્ટ્રેશન લો હશે, આઉટસાઇડ કોન્સન્ટ્રેશન કેવી હશે? હાઈ હશે. એટલે કે બહારથી વોટર ક્યાં આવશે? સેલની અંદર એન્ટર થાય છે. હવે આને એક્ટિવિટી થ્રુ તમારે ચેક કરવાનું છે. તો ફર્સ્ટ ઓફ ઓલ એક્ટિવિટી છે એમાં જો ફર્સ્ટ એક્ટિવિટી છે 5.3 ઓસ્મોસિસ વિથ એન એગ, એટલે કે આપણે ઓસ્મોસિસ ચેક કરવાનું કોની જોડે? એગ જોડે. ફર્સ્ટ remove the cell of an egg by dissolving in diluted hydrochloric acid. જો તમે હાઇડ્રોક્લોરિક એસિડ કોઈ પણ એગ છે એની ઉપર નાખશો તો એ શું કરશે? તો એગનું જે આઉટર લેયર છે કે જે કડક હોય છે તો એ એકદમ સ્ટ્રોંગ લેયર છે એને શું કરે છે? બ્રેક કરે છે. The cell is mostly calcium carbonate, એટલે કે આ એમસીક્યુ માં એકવાર પૂછાયેલું છે કે એગનો જે સેલ છે એ સેલ શેનાથી ફોર્મ થયેલો હોય છે? તો કેલ્શિયમ કાર્બોનેટ થી ફોર્મ થયેલો હોય છે. Calcium carbonate, it means that CaCO3. A thin outer skin now enclose the egg, એટલે કે એના પછી જે સ્કિન મળે છે કે હશે એકદમ thin skin છે જોવા મળે છે. Put the egg in a pure water and observe after 5 minutes. What do you observe? હવે તમારે egg છે એની આઉટર સેલ તો તમે કાઢી નાખ્યું છે, પછી જે thin sheet વાળો હતો ને એ egg ને શું કર્યું છે? વોટર ની અંદર મૂક્યું છે. પછી શું થાય છે? ચેક કરો. The egg swell because water passes into the cell by the osmosis, એટલે into the egg. હવે વિચારો કે એમાં કઈ ટર્મ જોવા મળે છે? તો હાઇપોટોનિક ટર્મ જોવા મળે, એટલે કે આઉટસાઇડ વધારે કોન્સન્ટ્રેશન છે, ઇનસાઇડ ઓછી કોન્સન્ટ્રેશન છે. તો હાયર ટુ લોઅર સાઇઝ, એટલે કે જે સેલ હતો એ સેલ જે પહેલા સાઇઝ હતી એની કરતા થોડી મોટી સાઇઝ છે આપણને જોવા મળશે. Place a similar decelled egg in a concentrated solution and observe for 5 minutes. હવે સેલ જે આપણે પહેલામાં કાઢી નાખ્યું હતું ને એના હવે નથી કાઢવા. એ સેલ ને એઝ ઇટ ઇઝ રાખીને પછી સોલ્ટી સોલ્યુશન હોય ને એની અંદર પુટ કરવાનું છે. The egg shrink. ઓલરેડી ખબર પડી જાય કે egg shrink થયું મીન્સ કે શું શો કરે છે? હાઇપોટોનિક. ઇનસાઇડ કોન્સન્ટ્રેશન વધારે છે, આઉટસાઇડ ઓછી. સો ઇનસાઇડ ટુ ક્યાં જાય છે? આઉટસાઇડ એ વોટર ફ્લો કરશે અથવા તેના સોલ્ટ છે એને ફ્લો કરાવે છે. Water passes out of the egg solution into the salt solution because the salt solution is more concentrated. એટલે કે શું થઈ જશે? ઓલું more concentrated છે એટલે કે એ હાઇપોટોનિક સોલ્યુશન્સ ને ક્રિએટ કરે છે. We can also try a similar activity with a dried raisin or apricots. એટલે કે તમે એ બંને જોડે પણ તમે રિએક્શન્સ ફોર્મ કરીને ચેક કરી શકો છો. એ એક્ટિવિટી એકવાર રીડ કરી લેજો. 5.4 છે એ લખવાની બંનેમાંથી એક પણ એક્ટિવિટી નથી. Now main term unicellular, એટલે કે જે સિંગલ સેલ વાળા હતા ને એ બધા. તો unicellular fresh water organism and most plant cell tend to gain water through the osmosis. તો આ જે યુનિસેલ્યુલર છે સિંગલ સેલ વાળા અથવા તો જે કોઈ પણ પ્લાન્ટ સેલ છે એ બધા શું કરશે? વોટર ને ગેઇન કરે છે. અને ક્યાંથી? તો બાય ધ ઓસ્મોસિસ. So absorption of water by a plant root is also an example of osmosis. તો આપણા જે કોઈ પણ પ્લાન્ટ છે ના રૂટ્સ છે કે જે વોટરને શું કરે છે? ફ્રોમ ધ અંડરગ્રાઉન્ડ એક્સેપ્ટ કરે છે, ગેઇન કરે છે. તો એ પણ શેનું એક્ઝામ્પલ છે? તો આપણા ઓસ્મોસિસ નું જ એક્ઝામ્પલ શો કરે છે. Thus diffusion is important in exchange of gases and water in the life of a cell. કોઈ પણ લાઈફ છે સેલની તો એ સેલને અંદર always diffusion also osmosis આ બંને એટલે કે gaseous હોય કે liquid હોય એનો એક્સચેન્જ કરવા માટે મેઇન કોણ જરૂરી છે? તો મેઇનલી આપણા માટે સેલનું diffusion also એનું osmosis જરૂરી છે. It means exchange of water or exchange of gas. In addition to this, the cell also obtain nutrition from its environment. ન્યુટ્રિશન્સ પણ મળે છે. નોર્મલ વિચારો તો આપણે ફાર્મિંગ કરતા હોય તો એની અંદર ફર્ટિલાઇઝર્સ નાખીએ છીએ. તો એ જે ફર્ટિલાઇઝર્સ નાખીએ છીએ ને અંદર એડ કરીએ છીએ તે ફર્ટિલાઇઝર્સ એડ કરે ઇટ મીન્સ કે એના જે ફર્ટિલાઇઝરના ન્યુટ્રિયન્ટ્સ છે એ બધા જ ન્યુટ્રિયન્ટ્સ શું કરે છે? તે બધા જ ન્યુટ્રિયન્ટ્સ એને ઓસ્મોસિસ થી શું કરે છે? ગેઇન કરે છે. Different molecules move in and out of the cell through a type of transport requiring use of energy. એટલે કે એમાં શું થાય છે? એનર્જીનું ટ્રાન્સપોર્ટેશન ફોર્મ કરે છે. And the plasma membrane is flexible and is made up of organic molecule called lipid and protein. તો આપણા બોડીની અંદર લિપિડ એન્ડ પ્રોટીન છે બનાવવાનું કામ કોનું છે? તો પ્લાઝ્મા મેમ્બ્રેનનું છે. However,
we can observe the structure of the plasma membrane only through an electron microscope. આ નવું માઇક્રોસ્કોપ આવ્યું. પહેલા જે જોયું હતું ને કમ્પાઉન્ડ માઇક્રોસ્કોપ હતું, પણ કમ્પાઉન્ડ માઇક્રોસ્કોપ કરતા પણ 15 મિલિયન ટાઈમ્સ મોર ઝૂમ કરીને કોઈ વસ્તુ શો કરી શકે તો એ કયું છે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ. એટલે કે માઇનર એક ડોટ હોય ને એને પણ એકદમ બહુ મોટો ડોટ શો કરે છે. And the flexibility of the cell membrane also enables the cell to engulf in food and other material from its external environment. એટલે કે inside the cell છે એ પણ food prepare થાય છે, also outside the cell પણ food prepare કરે છે. Such process are known as endocytosis. Endocytosis છે ને એ પ્રોસેસ નું નામ છે કે જેની અંદર food prepare થાય છે by the plasma membrane. Amoeba acquire its food through such process. Underline. તો અમીબા છે શેનાથી ફૂડ બનાવે છે? તો અમીબા એન્ડોસાઇટોસિસ છે એનાથી પોતાનું ફૂડ પ્રિપેર કરે છે. પછી એક્ટિવિટી 5.5 છે ને જે પેજ નંબર 61 ઉપર છે એ આપણે શો નથી કરવાની કારણ કે એમાં ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપનો યુઝ કરવાનું કહ્યું છે. સો